ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ સુરતની સ્થાપના 1966ના વર્ષમાં થઈ છે. આ એસોસિએશન દ્વારા તારીખ 6 ફેબ્રુઆરી 2026થી 9 ફેબ્રુઆરી 2026 સુધી શહેરના સરસાણા વિસ્તારમાં આવેલ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર એટલે કે SIECC ખાતે સ્થાપત્ય 2026 સતત 28મું એડિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આર્કિટેક્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સ્થાપત્યને એક પાયાના પ્રદર્શન તરીકે ઓળખવામાં આવે છે. સ્થાપત્ય એ એક એવું મંચ છે જ્યાં બાંધકામ તથા આર્કિટેક્ચર ઉદ્યોગના અગ્રણીઓ નવીન બ્રાન્ડ્સ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે એકસાથે ભેગા થાય છે. આ સંસ્થાના પ્રમુખ શ્રી કમલેશ વૈષ્ણવ જણાવે છે કે આ પ્રદર્શનમાં કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરી પ્રવેશ કરી શકશે. તે સાથે તેઓએ ગુજરાત રાજ્યના તમામ આર્કિટેક્ટ્સ, સિવિલ એન્જિનિયર્સ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ તથા શહેરીજનોને પ્રદર્શનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. તારીખ 6/2/2026ના સવારે 10:30 વાગે પ્રદર્શનના ઉદ્ઘાટનમાં શ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી એવોર્ડી શ્રી દક્ષેશભાઈ માવાણી, મેયર સુરત ઉપસ્થિત રહેશે તથા સાંજે 6:30 વાગે ટેકનિકલ સેમિનારના ભાગરૂપે આર્કિટેક્ટ શ્રી સુમેશ મોદી જે બિયોન્ડ બિલ્ડિંગ્સ એટલે કે કેમ્પસ એઝ લિવિંગ સિસ્ટમ્સ પર ટેકનિકલ સેમિનાર પ્રસ્તુત કરશે. તારીખ 7/2/2026ના રોજ સાંજે 5 વાગે વિદ્યાર્થી સિલ્વર તથા ગોલ્ડ મેડલ એવોર્ડ કાર્યક્રમ તથા સાંજે 8 વાગે પરિવારોત્સવ એટલે કે પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહનનો ઉત્સવ વિષય પર પ્રસિદ્ધ વક્તા ડોક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર વ્યાખ્યાન આપશે. તારીખ 8/2/2026ના રોજ સવારે 10થી 5 બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે 6:30 વાગે ટેકનિકલ સેમિનારના ભાગરૂપે એન્જિનિયર વિવેક પી કાપડિયા જે ઇન્ડિયા ઇન નીડ ઓફ વોટર ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના વિષય પર ટેકનિકલ સેમિનાર પ્રસ્તુત કરશે. તારીખ 9/2/2026ના રોજ સમાપન સમારોહમાં સુરત શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એટલે કે DCP ડોક્ટર નિધિ ઠાકુર IPS તથા સુરત શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડોક્ટર શેફાલી બરવાલ ઉપસ્થિત રહેશે. 24નું આ એક્ઝિબિશન ICA દ્વારા સંચાલિત થાય છે. સ્થાપત્ય એક્ઝિબિશન છે જે સતત 28મું એડિશન છે. આ વર્ષે SGCCIના કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવી રહ્યું છે. લગભગ 1850થી વધુ સ્ક્વેર મીટર સ્ટોલનું બુકિંગ થયું છે, જેમાં લગભગ 100ની આજુબાજુ સ્ટોલ છે ટોટલ. એટલા પાર્ટિસિપન્ટોએ ભાગ લીધો છે. આ વર્ષે અમે MSMEની એક સ્કીમ છે સરકારની, એ સ્કીમનો દરેક પાર્ટિસિપન્ટને લાભ મળે તેનું આયોજન કર્યું છે. 100 સ્ટોલમાંથી લગભગ 50 સ્ટોલે તેનો લાભ પણ લીધો છે. એટલે જે MSMEમાં સ્કીમમાં જેને લાગુ પડતી હોય અને જે પાર્ટિસિપન્ટ આવતા હોય તેને સરકાર તરફથી જે લાભો મળે છે તે પણ અમે એમને પાસ ઓન થઈ શકે એવા પ્રયત્નના ભાગરૂપે આવ્યા છીએ. આ સંસ્થા 12A રજિસ્ટર છે. સંસ્થા નો લોસ નો પ્રોફિટથી કામ કરવાનો હેતુથી આગળ વર્ષોથી વધી રહી છે. તે ઉપરાંત આ વર્ષે લગભગ અમારી પાસે 50% ઉપર ડિઝાઇનર સ્ટોલ છે, જેમાં ખાસ કરીને ન્યુયોકો અમારું ટાઇટલ સ્પોન્સર છે. બિલમાર્ટ કરીને કંપની છે જે નવું એક્ઝિબિશનમાં પ્રથમ વખત ભાગ લઈ રહી છે. રોબોટિક્સ કરીને કંપની છે જે પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ આવી છે. તે ઉપરાંત દરેક કંપનીઓ અલગ અલગ જે નવી પ્રોડક્ટો છે તે પ્રોડક્ટોનો પણ ડિસ્પ્લે કરશે, જેથી કરીને વિઝિટરો માટે એક આ નવી જાણવા જેવી વસ્તુ રહેશે. શહેરીજનોને જે બિલ્ડિંગ મટીરિયલ પ્રોડક્ટ છે, જે બિલ્ડિંગ મટીરિયલમાં જે અપગ્રેડેશન થાય છે, તે હવે કઈ વસ્તુ વાપરવાથી કઈ રીતે ટેકનો ઇકોનોમિકલ ફાયદો થઈ શકે અને એ એન્ડ યુઝર સુધી માહિતી મળે એના ભાગરૂપે અમે આ એક્ઝિબિશન કરીએ છીએ. કેટલા દિવસ ચાલવાનું છે એક્ઝિબિશન? આપણું 6, 7, 8 અને 9 ફેબ્રુઆરી છે, એટલે 4 દિવસનું એક્ઝિબિશન છે. એન્ટ્રી કેટલી? એન્ટ્રી અને ફ્રી પાર્કિંગ અને ફ્રી એન્ટ્રી પાર્કિંગ આપણે ત્યાં ફ્રી હોય છે, જે સતત વર્ષોથી આપણે ફ્રી જ રાખીએ છીએ અને એનો કોઈ ચાર્જ લેતા નથી. નમસ્કાર મિત્રો, હું કમલેશ વૈષ્ણવ, ICEA પ્રેસિડેન્ટ સુરત. આપ સર્વનું સૌથી પ્રથમ તો આ સ્થાપત્ય મારફત આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્થાપત્ય 2026 જે છે તે ભારતનું એક
એકમાત્ર એક્ઝિબિશન છે કે જે સતત 28 વર્ષથી કરતું આવ્યું સ્થાપત્ય છે, જેમાં આ વર્ષે ઘણી બધી પ્રોડક્ટો છે, ઘણા બધા ઇનોવેટિવ પ્રોડક્ટ પણ લોન્ચ કરવામાં આવવાની છે. તો આપ સર્વને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આપ મુલાકાત લો, જેમાં કોઈપણ જાતની ફી રાખવામાં આવતી નથી. એન્ટ્રી અને પાર્કિંગ બિલકુલ ફ્રી છે. કેટલા દિવસ ચાલવાનું છે? સ્થાપત્ય 2026 4 દિવસ ચાલવાનું છે અને 4 દિવસ વિવિધ ટેકનિકલ સેમિનારો પણ કરવાનું છે. તો તમે એમાંથીને પણ તમને ટેકનિકલ સેમિનાર છે તેમાંથીને પણ તમને માહિતી મળી શકશે. સમય શું છે? સમય સવારના 10 થી સાંજના 8 વાગ્યા સુધી એન્ટ્રીનો સમય છે. કોણ ઉદ્ઘાટન કરશે? ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને પદ્મશ્રી એવોર્ડી સવજીભાઈ ધોળકિયાના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. LK સ્ટાર ન્યૂઝ, સુરત.